નમો લોહે સવયંતાનમ નમો લોહે સવૈદાનમ નમો લોહે સવાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મકમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકાર પૂરો થવા આવ્યો છે. શુદ્ધ ભાવ અધિકારની 55 ગાથાનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે 55 ગાથા પછીથી આ શુદ્ધ ભાવ અધિકારની છેલ્લી જે 5 ગાથા 51 થી 55 એ 5 ગાથા પછી મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ શ્લોક કહે છે. શ્લોક 75 કળશ 75. જયતિ સહજ બોધસ્તાદષ્ટિરેષા ચરણમપી વિશુદ્ધમ તદ્વિધમ ચૈવ નિત્યમ અગકુલમલ પંકાની કનિર્મુક્તમૂર્તિ સહજ પરમતત્વે સંસ્થિતા ચેતના છે. કળશ 75 ના અર્થમાં કહે છે કે સહજ જ્ઞાન સદા જયવંત છે. સહજ જ્ઞાન સદા જયવંત છે તેવી સહજ આ દ્રષ્ટિ સદા જયવંત છે તેવું જ સહજ વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે. પહેલા એમ કહ્યું કે સહજ જ્ઞાન સદા જયવંત છે. જ્ઞાન કહો કે આત્મા કહો, આત્મા સદા જયવંત વર્તે છે, વિકાળ છે, જયવંત છે. સહજ જ્ઞાન સદા જયવંત છે તેવી સહજ આ દ્રષ્ટિ સદા જયવંત છે તેવું જ સહજ વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે. સહજ જ્ઞાન સદા જયવંત છે એનો બીજો અર્થ એ પણ છે કે સમ્યક જ્ઞાન છે તે જયવંત છે. પણ અહીંયા તો ભાવ એવો છે કે જેવું શુદ્ધ ત્રિકાળ સ્વરૂપ જયવંત વર્તે છે તેવા જ આ નિર્મળ પરિણામો પણ જયવંત છે. પાપ સમૂહરૂપી મળની અથવા કાદવની પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજ પરમ તત્વમાં સંસ્થિત ચેતના પણ સદા જયવંત છે. પાપ સમૂહરૂપી મળની અથવા કાદવની પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજ પરમ તત્વમાં સંસ્થિત ચેતના પણ સદા જયવંત છે. પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવી ચેતના સદાય જયવંત છે. ચેતના જયવંત છે આ વાત જીવને બેસી જાય તો તરત પુરુષાર્થ ઉપડે. પોતે ભગવાન આત્મા ચૈતન્ય મહાપ્રભુ છે. ચેતના તો ત્રિકાળ છે, દરેક સમયે એને એવું ચૈતન્યપણું અનુભવમાં આવે છે કે પોતે ચેતન છે, પોતે ક્યારેય જડ થયો જ નથી, પોતે ક્યારેય જડ ભાવે થયો જ નથી, હંમેશા એ ચેતન જ રહ્યો છે. પણ પરનું લક્ષ કરે છે ને એટલે ભૂલી જાય છે. પોતાના ચૈતન્ય સ્વભાવને એ ભૂલી ગયો છે. પરનું લક્ષ કરે છે ને પર સંબંધીનું જ્ઞાન કરે છે એ પણ કોણ કરી રહ્યો છે? એ પોતે તો કરી રહ્યો છે. એ પોતે એવા પોતાના ચૈતન્ય સ્વરૂપને ભૂલી અને
જેનું લક્ષ કરી રહ્યો છે ને ત્યાં એ રોકાઈ ગયો છે. વાસ્તવમાં એ લક્ષ કરનાર પણ પોતાના જ્ઞાનની પર્યાય છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં રમી રહ્યા છે, તો એ જ્ઞાન દર્શનના ઉપયોગ છે એ શું છે? એ પોતાનો એવો ચૈતન્ય સ્વભાવ છે. વિષય પર છે, પણ ચેતના તો પોતાની છે ને, જ્ઞાન સ્વભાવ તો પોતાનો છે. જ્ઞાન સ્વભાવે એ વખતે એ પોતે પરિણમી રહ્યો છે. ખરેખર તો પર સંબંધીનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે પણ એ પોતે ભગવાન આત્મા તો પોતે જ્ઞાન સ્વરૂપે જ છે. એ કાંઈ એ જેને પરને જાણે છે એ સ્વરૂપે થતો નથી. જ્ઞેય સ્વરૂપ આત્મા ક્યારેય થતો નથી. પોતાનું જ્ઞાન જ્ઞેય સ્વરૂપ થતું જ નથી. પોતે જ્ઞાન સ્વરૂપ રહી અને જ્ઞેયને જાણે છે તો જાણે છે, પણ પોતે જ્ઞાન સ્વરૂપ છે એ વાત ભૂલી જાય છે અને પેલા જ્ઞેય સંબંધીના જ્ઞાનમાં અટવાઈ જાય છે. અહીંયા તો કહે છે કે સહજ પરમ તત્વમાં સંસ્થિત ચેતના પણ સદા જયવંત છે. જયવંત છે. ગુરુદેવે આનો જે વિસ્તાર કર્યો છે એ આપણે સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 359. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 366. અહીંયા પાના નંબર 359 ઉપર શ્લોક 75 ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે સહજ જ્ઞાન સદા જયવંત છે. આના બે અર્થ છે. પહેલો અર્થ એ છે કે અંદર સ્વાભાવિક જ્ઞાનનો પિંડ પ્રભુ ભગવાન આત્મા સદા જયવંત છે. અને બીજો અર્થ એમ છે કે આત્માના અંતર અનુભવમાં પ્રતીતિ સાથે જ્ઞાન થયું, સમ્યક જ્ઞાન થયું, તે પણ સદા જયવંત વર્તે છે. સહજ જ્ઞાન સદા જયવંત છે. જે ત્રિકાળ જ્ઞાન છે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે, એ જયવંત છે. અને એના લક્ષ્ય એને જે સમ્યક જ્ઞાન થયું એ પણ જયવંત વર્તે છે. અંદરમાં સ્વાભાવિક જ્ઞાનનો પિંડ પ્રભુ ભગવાન આત્મા સદા જયવંત છે. પોતે ભગવાન આત્મા છે. એ જ્ઞાનનો પિંડ છે, જ્ઞાન સ્વરૂપ છે. અનંત ગુણ છે, છતાંય એ બધા ગુણને જાણનારું જ્ઞાન ગુણ છે. એથી આત્માને જ્ઞાન પણ કહેવાય છે. આત્મા કહો કે જ્ઞાન કહો એક જ વાત છે. આત્મા કોઈ બીજો જ્ઞાનથી જુદો પદાર્થ નથી. જ્ઞાન રહિત કોઈ બીજો આત્મા હોતો નથી. એટલે જ્ઞાન કહો કે આત્મા કહો એક જ વાત છે. અને એવો એ જ્ઞાનનો પિંડ ભગવાન આત્મા સદા જયવંત છે. આવો એક અર્થ. બીજો અર્થ, આત્માના અંતર અનુભવમાં પ્રતીતિ સાથે જ્ઞાન થયું. અંતર અનુભવ થયો, પોતાના સ્વરૂપનો અનુભવ થયો. તો અનુભવમાં જે થયું એમાં તો એને આનંદનું વેદન થયું. પોતાના સ્વરૂપનું ભાન જ્ઞાન થયું અને આનંદનું વેદન થયું. સાથે પોતાનું જ્ઞાન થયું, પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું, એ સમ્યક જ્ઞાન થયું. એટલે એ સમ્યક જ્ઞાન થયું તે પણ સદા જયવંત વર્તે છે એમ કહે છે. આગળ કહે છે કે સહજ જ્ઞાન કહેતા ત્રિકાળી સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા સદા જયવંત છે. ત્રણેય કાળ જયવંત છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ત્રણેય કાળ જયવંત છે. આ તો વાત ઘણી વાર આવી. પોતે ત્રણેય કાળે જયવંત છે. પોતે જ જ્ઞાન સ્વભાવે છે ને બીજો કોઈ નથી. પોતે જ જ્ઞાન સ્વભાવે છે એમ અહીંયા તો કહેવું છે.
પોતાનું સહજ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે એ ત્રિકાળ એવું ને એવું જ રહે છે. એ ત્રણેય કાળ જયવંત વર્તે છે. ગમે તે પર્યાયમાં જાય છતાંય ભગવાન આત્મા ત્રિકાળ એક સરખો રહે છે. ત્રિકાળ અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા એવો ને એવો જ રહ્યો છે, રહે છે, રહેશે. ગમે તે પર્યાયમાં જાય, એકેન્દ્રીયમાં જાય, નિગોદમાં હોય તો પણ કદાચ કોઈ જીવ નિગોદમાં એટલે કે આ ડુંગળી ને લસણ ને બટાટા ને શક્કરિયા ને કાંદા ને એમાં હોય ને એની એક ઝીણી કણી હોય ને એની અંદર અસંખ્ય જીવો હોય. 100ની અણી ઉપર રહે એટલી ઝીણી કણી ની અંદર અસંખ્ય જીવો હોય. એ લસણ ડુંગળી કાંદાની ઝીણી એકદમ ઝીણી કણી એની અંદર અસંખ્ય જીવો હોય. નિગોદના જીવો ને પોતાનું શરીર હોતું નથી. પોતાનું શરીર તો આમે કોઈ જીવને નથી, પણ પોતાનું કહેવા માત્ર જે આપણે કહીએ કે જુદું એક શરીર એની અંદર રહ્યો હોય એવું એને નથી હોતું. એક શરીર ને એની અંદર કેટલા જીવો, બહાર ના આવે એટલા જીવો, અસંખ્ય. અને એ જીવોની દશા કેવી? જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ. વચ્ચે કોઈ એમને ટાઈમ પણ મળતો નથી. શું કરે બિચારા? એ શું કરે? દુઃખ સિવાય બીજું કાંઈ, જન્મ મરણના દુઃખ સિવાય બીજું કાંઈ કરતા કાંઈ એમને છે નહીં. જન્મ મરણ ત્યાં ને ત્યાં જ કર્યા કરે છે. એવા જીવની વાત અહીંયા કરી છે. ગુરુદેવ કહે છે કે કદાચ કોઈ જીવ ડુંગળી અને લસણ આદિમાં નિગોદની અવસ્થામાં હોય તો પણ અંદર જે પ્રભુ આત્મા છે એ તો નિર્મળ આનંદ છે. એ તો નિર્મળ આનંદ છે. એ આત્મા એ તો એવો ને એવો જ છે. ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ ભગવાન આત્મા જ છે. પર્યાયમાં એની અત્યંત હીણી દશા છે. એવી હીણી દશા છે કે એને જ્ઞાનનો ઉઘાડ અક્ષરના અનંતમાં ભાગે છે. અક્ષરનો અનંતનો ભાગ એટલો જ્ઞાનનો ઉઘાડ ભલે ને એટલો હોય પણ અંદરમાં તો પોતે પૂર્ણ જ્ઞાન સ્વભાવી જ છે. પૂર્ણ જ્ઞાન સ્વભાવી ન હોત તો કેવળ જ્ઞાન થાત ક્યાંથી? એટલે આત્મા તો પૂર્ણ જ્ઞાન સ્વભાવી જ છે. બહારની પર્યાય સાથે એને શું સંબંધ છે? પોતે પૂર્ણ છે. પર્યાય ગમે તે હોય તો એ પૂર્ણ છે. બધી પર્યાયમાં પોતે તો જેવો છે તેવો ને તેવો જ રહે છે. કોઈ પર્યાયમાં જતા એના કોઈ ગુણ ઓછા થઈ જાય એવું બનતું નથી. તો એવો ને એવો ભગવાન આત્મા ત્રિકાળ એવો ને એવો જ હતો, છે અને રહેશે. દરેક આત્માને માટે આ વાત છે. ગુરુદેવ કહે છે અહીંયા કે એવી અવસ્થા, નિગોદની અવસ્થા, એમાં પણ એ નિર્મળ આનંદ પ્રભુ ભગવાન આત્મા છે. આત્માના પર્યાયમાં, દશામાં, અવસ્થામાં બધી ભૂલ છે, સંસાર છે, એ બધું પર્યાયમાં. ભૂલ છે, અપરાધ છે, વિકારી પરિણામ છે, વિકારી ભાવ છે, જે કંઈ છે તે બધું પર્યાયમાં. સંસાર છે એ પણ પર્યાય છે. એટલે એ બધું પર્યાયમાં છે. પણ એનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. એટલે એની ચીજ, એનું સ્વરૂપ પોતાની ચીજ છે એને એ જાણતો નથી. એટલે કઈ એ ચીજ મલિન થઈ જાય? એ ન જાણે એથી કરીને એનું સ્વરૂપ બદલાઈ જાય? એ નથી જાણતો તેથી શું? એનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ જ છે. એને નિર્ણય કરવો હોય તો કરે, ન કરવો હોય તો ન કરે. પણ એથી કરીને એના સ્વરૂપમાં કાંઈ ફેર પડતો નથી. એના નિર્ણય કરવા અથવા ન કરવાથી એનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ બદલાઈ જતું નથી. જે નિર્ણય કરે છે કે પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, પોતે ભગવાન આત્મા છે, પોતે સિદ્ધ સમાન છે, એવો નિર્ણય જે કરે છે
એ પછી એવી દશાને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે છે. પણ એવો નિર્ણય જે નથી કરતો એ શું કરે? એ પ્રમાદમાં અને પ્રમાદમાં જીવન પૂરું કરે અને ભવના ભ્રમણ કરે. પોતાની ચીજ એનું સ્વરૂપ તો ત્રિકાળ નિર્મળ આનંદમય શુદ્ધ છે, પણ એનો વિચાર કરવો જોઈએ. પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનું એને મહાત્મા લાવવું જોઈએ. કરે આવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે જેનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય છે, આનંદની દશા થાય છે, અને સ્થિરતા કરતા તો અપૂર્વ દશા પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર, સાક્ષાત ચારિત્ર પ્રગટ થાય છે. અનંત આનંદ, અનંત વીર્ય, અનંત સુખ, અનંત જ્ઞાન બધું પ્રગટ થાય છે. એવી સિદ્ધની દશા પ્રગટ થાય છે. પછી એ બધું ક્યાંથી થાય છે? કોનું લક્ષ્ય કરતા થાય છે? ક્યાં સ્થિરતા કરતા થાય છે? તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. ત્યાં ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ ક્યારથી છે? કે અનાદિથી છે. નિરોધમાં પણ હતું, એક ઇન્દ્રિયમાં હતો ત્યારે પણ હતું, રસ થયો ત્યારે પણ હતું, અત્યારે પણ છે. એ ક્યારે ન હતું? એનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ ક્યારે ન હતું? કોઈ સમય એવો નથી કે જ્યારે એનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ ન હતું. પણ આ વાતને એ સમજતો નથી અને પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનું મહાત્મા એને આવતું નથી અને બહારમાં એ ફાંફા મારી રહ્યો છે. પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે, પોતે જ પવિત્રતાનો પિંડ છે, પોતે જ જ્ઞાનનો દરિયો છે, સુખનો સાગર છે. અહીંયા કહે છે કે આ બહારના કામોમાં અમે આમ કરીએ ને તેમ કરીએ, એમાં અમે આમ કમાણા અને આમ અમે મેળવ્યું, અમે આમ એચીવ કર્યું, એવા બહારના અભિમાનમાં ને અભિમાનમાં એ જીવન પૂરું કરે છે. એટલે એને આ વાત, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની વાત એને બેસતી નથી. અહીંયા કહે છે કે પ્રભુ સહજ જ્ઞાન સદા જયવંત છે અને તે જ સુખરૂપ છે. અહીંયા જ્ઞાન કહેતા શાસ્ત્રના ભણતરનું જ્ઞાન એની વાત નથી. શાસ્ત્રના ભણતરનું જ્ઞાન એની વાત ન હોય તો પછી આ બહારના બધા સ્કૂલ અને કોલેજના જ્ઞાન અને એ બધાની તો ક્યાંથી પછી વાત જ હોય. શાસ્ત્રોના ભણતરની પણ વાત નથી. અહીંયા સહજ જ્ઞાન જે કહ્યું છે, જે જયવંત વર્તે છે, એ સહજ જ્ઞાન એટલે એનું પોતાના સ્વરૂપનું જ્ઞાન, અંદરનું સ્વાભાવિક જ્ઞાન, આત્મજ્ઞાન સદા જયવંત છે. તથા ભગવાન આત્મા કે જે પ્રજ્ઞા સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, જાણનાર સ્વરૂપ, સ્વાભાવિક જ્ઞાનનો પિંડ છે, તે જયવંત વર્તે છે. એવું કહે છે કે જો કે આત્મા તો જયવંત છે જ, આત્મા તો જયવંત છે જ, પણ અહીંયા જે વાત કરી છે એ તો એનું લક્ષ્ય કરતા જે પર્યાય નિર્મળ થાય છે એની વાત કરી છે. જેને આત્માની દ્રષ્ટિ થઈ તે કહે, જાણે છે કે આ આત્મા જયવંત વર્તે છે. જેને આત્માની દ્રષ્ટિ થઈ એ કહે છે, એ જાણે છે, અનુભવે છે, પોતાના સ્વરૂપને એ સ્પર્શ્યો છે, એને અનુભવ છે, એટલે અનુભવ સહિત એ કહે છે કે આત્મા જયવંત વર્તે છે. અવિનાશી ચીજ, નિત્ય ટકીને રહેતી ચીજ, એક સરખી રહેતી ચીજ ત્યારે કોઈ રીતે મલિન નથી થતી, કોઈ રીતે એ નાશ પામતી નથી, એનો અંશ પણ નાશ પામતો નથી, એમાં કોઈ ફેરફાર થતો નથી, એવી એ ચીજ જયવંત વર્તે છે. અને એવી એ ચીજ જયવંત વર્તે છે, તે સિવાય આત્માને જાણ્યા વિના તે જયવંત વર્તે છે એમ કઈ રીતે કહી શકાય, કઈ રીતે જાણી શકાય? એટલે કે જે એવા
પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે, એની દ્રષ્ટિ કરે છે, એને એ જયવંત વર્તે છે. પણ જે આત્માને જાણતો નથી એને બિચારાને એ ક્યાં છે? જે ચીજ જાણવામાં જ આવી નથી તે છે એમ કેવી રીતે માનવામાં આવે? તેમ પ્રભુ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદની મૂર્તિ છે. તેનું જ્ઞાન થાય કે આ ચીજ છે, પોતાની આ ચીજ આવી ચીજ છે, એવું જયારે જ્ઞાન ભાન થાય ત્યારે એને એ માનવામાં આવે ને. એનું લક્ષ કરી અને એવો અનુભવ કરે ત્યારે એને એ માનવામાં આવે ને. અને એમ માનવામાં આવે અને આત્માનું જ્ઞાન થાય, જેને સાચું જ્ઞાન કહેવામાં આવે છે, એ સમ્યક જ્ઞાન છે અને એ જયવંત વર્તે છે. કદાચ કોઈને આ બધું અઘરું લાગે તો ભાઈ એ અઘરું નથી, એ તારું પોતાનું સ્વરૂપ છે, તેનો ક્યારે પુરુષાર્થ કર્યો નથી ને એટલે તને અઘરું લાગે છે. આ માર્ગ કઈ નવો નથી. તારે માટે નવો હોય તો ભલે રહ્યો, પણ એ તો શાશ્વત રાજ માર્ગ છે અને એ માર્ગે અનંત જીવો મોક્ષે ગયા છે, અનંત જીવો સુખમાં વિરાજી રહ્યા છે. આ કઈ નવું નથી. ત્રણ લોકના નાથની આવી વાત છે. દિનેશ્વર ભગવાન પોતે એવા સ્વરૂપને પામી અને પછી પોતાની દિવ્ય ધ્વનિ દ્વારા એ પ્રકાશી રહ્યા છે. એ જ્ઞાનના ધોધ જે વહી રહ્યા છે એમાં આ વાત આવી છે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ છે, શુદ્ધ છે, આનંદનો દરિયો છે, સુખનો સાગર છે, જ્ઞાન સ્વરૂપ છે. અને ગુરુદેવ કહે છે કે અહીંયા તો એટલે સોનગઢમાં જે 45 વર્ષ સુધી ગુરુદેવે જે શાસ્ત્રોના સ્વાધ્યાય કરાવ્યા ને, 45 વર્ષ સુધી આગમ ખૂબ અભ્યાસ કર્યો, કરાવ્યો. તો કહે છે કે 45 વર્ષથી અહીંયા તો આ વાત ચાલે છે. ભગવાન સિમંદર પ્રભુ સાક્ષાત બિરાજે છે મહાવિદ્ય ક્ષેત્રમાં. સિમંદર પ્રભુ સાક્ષાત બિરાજે છે. 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. ભરત ક્ષેત્રને વિશે મુનિ સુરવત સ્વામી 20મા તીર્થંકર ભગવાન જયારે વિચરતા હતા એ સમયથી મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર પ્રભુ બિરાજે છે અને 1 કરોડ પૂર્વનું એમનું આયુષ્ય છે. 500 ધનુષનું દેહમાન છે અને પોતે અર્યંત દશામાં છે. તીર્થંકર ભગવાન છે, દિનેશ્વર ભગવાન છે, સ્વરૂપમાં સ્થિર થયા છે અને ઈચ્છા વિના, હોઠ હલ્યા વિના, કંઠ હલ્યા વિના આખા શરીરમાંથી ઓમકાર ધ્વનિ દિવસમાં 3 વાર નીકળે છે. એ દિવ્ય ધ્વનિ જગતના જીવન કલ્યાણ કરનારી છે. બધા જ પ્રકારના સમાધાનો એ દિવ્ય ધ્વનિમાંથી પ્રાપ્ત થાય છે. બધી જ ખોટી ઊંધી માન્યતાઓ ઉડી જાય છે. સાચી સમ્યક વાત સમજાઈ જાય છે, આત્મસાત થઈ જાય છે. જે વાણીને સાંભળે છે એ અહોભાવથી ઝૂકી જાય છે. જે એ વાણીને સાંભળે છે એ પ્રભુના સમુખરણમાં અહોભાવથી ઝૂકી પડે છે, પ્રભુની સમક્ષ ઝૂકી પડે છે. આનંદ આનંદ આનંદ, એ સાંભળતા આનંદ થાય છે, શાંતિ થાય છે. ગમે તેવો એનો સ્વભાવ હોય તો ત્યાં એ આનંદ અને શાંતિનો અનુભવ કરે છે. અરે પાસે પાસે બેઠેલા બકરી અને વાઘને પણ ત્યાં વેરઝેર રહેતા નથી એવી એ દિવ્ય ધ્વનિ સમુખરણમાં દિવસમાં 3 વાર રહેતી હોય છે. કુંકુંદાચાર્ય ભગવાન ચારણ વિદ્યા દ્વારા ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા. 8 દિવસ રહ્યા હતા. પ્રભુની વાણી સાંભળી અને જ્ઞાન લઈને અહીંયા આવ્યા. ત્યાંથી આવીને પોતાના હિતને માટે
આ નિયમસાર શાસ્ત્ર બનાવ્યું છે. આવીને એમને ઘણા શાસ્ત્રોની રચના કરી. એમાં આ છેલ્લે નિયમસાર જે બનાવ્યું એ તો પોતાની ભાવનાપૂર્વક બનાવ્યું છે. બીજા સમયસાર આદિ જે શાસ્ત્રો બનાવ્યા, દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર, એ બનાવીને જગતના જીવોને શરીર રહિત થવાનો ઉપાય દર્શાવ્યો છે. એટલે ગુરુદેવ કહે છે કે બીજા સમયસાર આદિ તો ઉપદેશ આપવા માટે બનાવ્યા છે, ત્યારે આ નિયમસાર તો કહે છે કે સહજ પોતાના ભાવ એવા હતા કે પોતાની ભાવના માટે બનાવ્યું. એવા આ નિયમસારમાં કહે છે કે સહજ જ્ઞાન સદા જયવંત છે, અને તેવી સહજ આ દ્રષ્ટિ સદા જયવંત છે. અંદરમાં જે ત્રિકાળી દ્રષ્ટિ છે તે તો સદા જયવંત છે જ, પરંતુ સમ્યક દર્શન પણ સદા જયવંત છે. અંદરમાં જે ત્રિકાળી દ્રષ્ટિ છે એ તો સદા જયવંત છે જ, પરંતુ સમ્યક દર્શન પણ સદા જયવંત છે. અર્થાત પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યની જે શ્રદ્ધા થઈ તે પણ સદા જયવંત વર્તે છે. એક વખત અનુભવ સહિત ની શ્રદ્ધા થઈ એ પ્રતીતિ પછી જતી નથી. પોતે કોણ છે એ આનંદપૂર્વક જયારે અનુભવમાં આવ્યું છે પછી એ ક્યાંથી જાય. એટલે એ જે શ્રદ્ધા થઈ છે એ પણ સદા જયવંત વર્તે છે. પર્યાયે જયારે ત્રિકાળી દ્રષ્ટિને જાણી માની ત્યારે કહે છે કે તે જયવંત વર્તે છે. અને આગળ કહે છે તેવું જ સહજ વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે. સ્વાભાવિક વિશુદ્ધ ચારિત્ર કહેતા જ્ઞાન આનંદ સ્વરૂપમાં રમણતા રૂપ ચારિત્ર. ચારિત્રનો એક અર્થ થાય છે ચરવું, રમવું, જમવું. ગુરુદેવ કહે છે કે જેમ આ ગાય લીલા ઘાસ ખાય છે, ચરે છે, એમ કહીએ છીએ ને, એ ચરે છે. ક્યાં ચરે છે? જ્યાં એ ચરણ છે ત્યાં ચરે છે, જ્યાં એ ચરવા યોગ્ય ઘાસ છે ત્યાં એ ચરે છે. તો એવી રીતે આ આત્મા અંદરમાં આનંદનો સાગર છે, આનંદનો નાથ ભગવાન આત્મા છે, ત્યાં એનું ચરવું, રમવું, ત્યાં એનું સ્થિર થવું, ત્યાં રમણતા કરવી થાય છે, અને એ જ ચારિત્ર છે. કહે છે અંદરમાં આનંદનો સાગર, આનંદનો નાથ આત્મા છે તેને અનુભવવો, અંદરમાં આનંદની ગોચરી કરવી, તેનું નામ ચારિત્ર છે. આવી વાત છે. પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા થવી એ વાતે હજી ઘણાને તો ખ્યાલમાં નથી. પોતાના સ્વરૂપમાં સ્થિરતા થાય છે ત્યારે એ અર્યંત થાય છે, એ વાતે ઘણાને તો ખબર નથી. ચારિત્ર કોને કહેવાય એ ખબર નથી. એટલે બહારમાં જે કંઈ ત્યાગ કર્યો અને દીક્ષા લીધી તો એમ સમજે કે આ ચારિત્ર આવી ગયું. પ્રભુ એમ નથી. ચારિત્ર તો અંતરંગ વસ્તુ છે, અને અંતરંગ જયારે એવું ચારિત્ર હોય ત્યારે બાહ્યમાં એ જ દશા હોય. બાહ્યમાં એવા ત્યાગ વૈરાગ હોય ને હોય. અહીંયા કહે છે કે ચારિત્રવંત ત્રિકાળી આત્મા તો જયવંત છે જ, પરંતુ અમારી ચારિત્રની વર્તમાન દશા પણ જયવંત વર્તે છે, એમ મુનિરાજ કહે છે. અહીં મુનિની વ્યાખ્યા છે ને, તેથી કહે છે કે અમારા દર્શન જ્ઞાન ચારિત્ર જે પર્યાયમાં પ્રગટ થયા તે પર્યાય જયવંત વર્તે છે. પ્રતીતિ એક વખત થઈ પછી એ જતી નથી. આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. પોતે કોણ છે એનું ભાન થયા પછી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. જૂનું ઉદાહરણ યાદ કરીએ ને તો એ વાતની દ્રઢતા થાય. શું ઉદાહરણ હતું? એક રાજા ઉપર બીજા રાજાએ ચડાઈ કરી અને પેલો રાજા હારી ગયો. તો એ રાજા હારી ગયો અને આ જીતનાર રાજાએ મારી નાખ્યો. તો એ હારનાર રાજાની રાણી એના નાના રાજકુમારને લઈ અને જંગલમાં ચાલી જાય છે અને ત્યાં એને ઉછેરે છે. ભીલ સાથે એ છોકરો ઉછરે છે.
એટલે કોઈને ખ્યાલ ના આવે કે આ રાજકુમાર છે, એવી રીતે એને ત્યાં ઉછેરે છે. એટલે દિલની જેમ જ એ રહે છે ને ઉછેરે છે. એને કહેવામાં પણ આવતું નથી કે રાજકુમાર છે. પણ જયારે એ યુવાન થાય છે ત્યારે રાણી એને કહે છે કે દીકરા, તું રાજકુમાર છો, તું કઈ ભીલકુમાર નથી, તું રાજકુમાર છો. આ પાસેનું રાજ છે એ તારા પિતાનું રાજ છે અને એનું તું વારસદાર રાજકુમાર છો, તું ક્ષત્રિય છો. એ રાજ તારા પિતાનું છે, એ તારા હકનું છે. આવી જયારે વાત કરે છે તો બસ એક ક્ષત્રિય લોહી ઉકળી ઉઠે છે. એક વખત વાત અંદરમાં બેસી ગઈ, ઓહો, આ રાજ મારું છે, એ રાજ મારા પિતાનું છે અને એ રાજ હવે મારું છે, તો બસ બીજી કોઈ વાત હવે રહી નહીં. પોતે તે દિવસથી ભલે ત્યાં જંગલમાં રહે છે છતાં રાજકુમાર થઈ જાય છે. એક વખત એ વાત જાણી લીધી, બસ પછી તો એ રાજકુમાર થઈ ગયો. અને પછી તો કેમ કરીને ભાઈ રાજને પ્રાપ્ત કરું, પાછું મેળવું, એ જ વાત હવે રાત દિવસ રહેવા લાગી. અને છેવટે એ પછી ટોળી જમાવીને, લશ્કર જમાવીને પોતે એવું રાજ પોતાના પિતાનું પાછું મેળવે છે. કેમ કે અંદરમાં પછી એક વાત રહી ગઈ કે બસ હું તો રાજકુમાર છું. એવી રીતે જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે પોતે કોણ છે એનું ભાન જ્ઞાન થઈ ગયા પછીથી વાત બદલાઈ જાય છે. પછી આ રમેશપણું રહેતું નથી, આ મનુષ્યપણું રહેતું નથી, સ્ત્રીપણું કે પુરુષપણું કાંઈ રહેતું નથી. પોતે કોણ છે એ વાત એક વખત અનુભવમાં આવી પછી દ્રષ્ટિ બદલાઈ જાય છે. એટલે એ પર્યાય, જે વખતે એ અનુભવ થયો એ પર્યાય, એને ભલે આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એમ ભેદ પાડીને કહીએ, પણ એ પર્યાય, એ દશા, એ વખતની એ દશા એ કાંઈ સતત ટકીને રહેતી નથી, છતાંય એ પ્રતીત રહ્યા કરે છે. એક વખત એવી દશા થઈ છે પછી એ પ્રતીત રહ્યા કરે છે. એ પ્રતીતને માત્ર સ્મૃતિ ન સમજશો, એ વાત જુદી છે. સ્મૃતિ એટલે તો માત્ર યાદ રહેવું, એ કઈ સ્મૃતિ રૂપ નથી. એ અનુભવ જે થયો છે એ પછી પોતે કોણ છે એ સ્પષ્ટ પોતાને રહ્યા કરે છે. એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. બહારમાં એ ગમે તે કરતો જ તો પણ એ બહારમાં પછી એ મનુષ્ય બનીને કે રમેશ બનીને નથી કરતો, બધું થયા કરે છે છતાં એ પોતે કોણ છે એ તો સતત એને એમ જ રહે છે. બધા કાર્યો થાય, બહારમાં બધું થાય, છતાં પોતે જે છે એ અનુભવ સહિત જાણ્યું છે. એટલે હવે એ વાત કઈ વિસરાતી નથી. આપણે નાટકમાં જે કલાકાર હોય એ કલાકાર ગમે તેવા વેશ ભજવે, ગમે તેવા પાત્ર ભજવે, પાત્રમાં ઓતપ્રોત થઈ જતો આપણને દેખાય અને એટલું બધું પાત્રમાં ઓતપ્રોત થઈ જાય કે સામે ઓડિયન્સમાં લોકોને આંખમાં આંસુ પણ આવી જાય, લોકો ભાવુક પણ થઈ જાય અથવા તો હર્ષથી નાચી પણ ઉઠે, બધું લાગે. તે છતાંય જે પાત્ર ભજવનાર છે એ ક્યારેય ભૂલતો નથી કે પોતે કોણ છે. પોતે મગનલાલ છે તો મગનલાલ એ પોતે નટ છે, પોતે એક્ટર છે, પોતે કલાકાર છે, એ વાત ને જાણે છે. પોતે મગનલાલ છે, આ જે વેશ છે રાજાનો છે કે ગરીબનો છે, ભિખારીનો છે, કોઈ પણ વેશ છે, છતાં એ વેશ રૂપે પોતે નથી. એ વાત તો એને સતત એ વખતે પણ છે, પાત્ર ભજવે છે ત્યારે પણ એને એ જ છે કે પોતે તો મગનલાલ છે. એવી રીતે સમ્યક દ્રષ્ટિને જયારે ભાન થાય છે કે પોતે કોણ છે, પોતે કોણ છે એનું ભાન થયા પછીથી એ બહારમાં ભલે ને ગમે તે કરે, એ ડોક્ટર તરીકે વર્તતો હોય કે વકીલ તરીકે વર્તતો હોય, ગમે તે કરતો હોય, પણ એ પોતાનું કાર્ય નથી, પોતે એ રૂપ નથી, પોતે તો ભગવાન આત્મા છે. એ દ્રષ્ટિ એને રહ્યા કરે છે. એ વાત એને વિસરાતી નથી. એટલે જગતના પદાર્થો પ્રત્યે સહજ રીતે એને વૈરાગ્ય આવે છે. કોઈના કહેવાથી વૈરાગ્ય આવી જાય છે એમ નથી. પોતે જે સાથે સંકળાયેલો જ નથી, પોતાનું જે કાર્ય જ નથી, પોતે જે કરી શકતો નથી, એમાં એને પછી કેટલો રસ પડે. થાય છે તો થાય છે, કરવા ખાતર કરે છે તો કરે છે. પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે. પોતે આનંદમાં રહે છે, પોતે આનંદમાં જ રહે છે. બહારના કાર્યો કરે છે કે નથી કરતો, પણ પોતે તો આનંદમાં જ રહે છે. એટલે વાતે વાતે ફેર છે ભાઈ. ગુરુદેવ એ વાત ઘણી વાર સમજાવે છે કે
તમે આ બધું કરી રહ્યા છો, બારમાં રોકાઈ રહ્યા છો, પણ એકવાર અનુભવ કરો એમ કે છે ગુરુદેવ. અહીંયા ચારિત્રની વાતમાં આ બધી વાત કરી. બહારમાં ઘણો ફેર થઈ ગયો છે. બીજા અજાણ્યા માણસને તો આ વાત બેસવી પણ કઠણ પડે. અહીંયા તો કહે છે કે ચારિત્રવંત ત્રિકાળી આત્મા તો જયવંત છે જ, પરંતુ અમારી ચારિત્રની વર્તમાન દશા પણ જયવંત વર્તે છે, એમ મુનિરાજ કહે છે. અહીંયા મુનિની મુખ્યતાથી વાત કરી છે, અહીંયા એમની દશાની મુખ્યતાથી. પદ્મપ્રબંધારી દેવે જેવું અનુભવ્યું છે એ વાતને અહીંયા સાથે મૂકી દીધી છે. તેથી કહે છે કે અમારા દર્શન, જ્ઞાન, ચારિત્ર જે પર્યાયમાં પ્રગટ થયા તે પર્યાય જયવંત વર્તે છે, અને તેનો વિષય એ ત્રિકાળી આત્મા તો જયવંત વર્તે જ છે. તેનો વિષય ત્રિકાળી ત્રણેયકાળ એક રૂપ રહેતો શુદ્ધ ભગવાન આત્મા એ તો જયવંત વર્તે છે જ. ગુરુદેવ કહે છે અજ્ઞાની સાથે વાતે વાતે ફેર છે. અજ્ઞાનીને આ વાત બેસી ગઈ, ઉતરી પડે. આ તો જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે, પ્રભુની વાણીમાંથી આવેલી આ વાત છે. જો આ પુણ્ય હોય તો કાને પડે, ગુરુદેવ એમ કે છે. એવા પુણ્ય હોય તો એ વાંચવા મળે, એવા પુણ્ય હોય તો એ સાંભળવા મળે. આ બધું આપણને મળ્યું છે તો આપણે પૂર્વે એવો પુરુષાર્થ કરીને આવ્યા છીએ માટે મળ્યું છે. બધાને એ મળતું નથી, એ કંઈ સહેલાઈથી ઉપલબ્ધ થઈ જતું નથી. અને પાછી એમાં રુચિ થાય છે, એનો અર્થ જ એ છે કે આપણે એવું કરીને આવ્યા છીએ એટલે રુચિ થાય છે. અધૂરું છોડીને આવ્યા છીએ તો પ્રભુ આ બહુમાં પૂરું કરવું. શાસ્ત્રની આટલી રુચિ થવી, આ શાસ્ત્રનો અભ્યાસ આટલો રુચિપૂર્વક થાય છે, એનો અર્થ જ એ છે કે આપણે પૂર્વે ખૂબ એ બધું કરીને આવ્યા છીએ. વાત સહેલાઈથી સમજાય છે, બેસી જાય છે. તો હવે સહેજ જરાક જોર લગાવો ને ભાઈ, હવે વાત પૂરી કરને. તમે દર્શન પ્રગટ કરવા માટે કટિબદ્ધ થઈ જાય ને, એવો પુરુષાર્થ ઉપાડ ને, બીજું બધું છોડ ને. તું પણ ત્યાં કર્યું હતું અને ક્યાંક પ્રમાદ કર્યો એટલે તું રહી ગયો. હવે આ ભાવમાં એવો પ્રમાદ ન કરીશ પ્રભુ, એમ કેવું છે. અહીંયા કહે છે કે વિશુદ્ધ ચારિત્ર પણ, અંદર ચારિત્ર પણ એમ છે ને, એટલે કે દ્રષ્ટિ પણ સદા જયવંત છે, જ્ઞાન પણ સદા જયવંત છે, અને તે ઉપરાંત ચારિત્ર પણ સદા જયવંત છે, એમ કે છે. શ્રી કુંકુંદાચાર્ય એ રચિત ગાથાની ટીકા કરનાર આ શ્રી પદ્મપ્રબંધારી દેવ દિગંબર મુનિરાજ છે, અને તેઓ 900 વર્ષ પહેલા થયા હતા. એ મુનિરાજ કહે છે કે પાપ સમૂહરૂપી મળની, પાપ સમૂહરૂપી મળ અથવા કાદવ ની પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજ પરમ તત્વમાં સંસ્થિત ચેતના પણ સદા જયવંત છે. જો અહીંયા પાપ કહ્યું એટલે ખરેખર તો પાપ અને પુણ્ય એમાં બંને આવી જાય, કેમ કે બંને બંધના જ કારણ છે. સોનાની બેડી હોય કે લોડાની બેડી હોય, બંને છેવટે તો બાંધવાનું જ કામ કરે, બંનેથી બંધાવાય. એટલે શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ બંને કર્મ બંધનું જ કારણ છે. એટલે અહીંયા જયારે એમ કહ્યું કે પાપ, તો સમજી લેવાનું કે સાથે પુણ્ય પણ ભેગું આવી જ જાય છે. યોગસારની ગાથા 71 ને અહીંયા આધાર તરીકે આપી અને ગુરુદેવ કહે છે કે પાપ રૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ, પુણ્ય તત્વ પણ પાપ છે કહે અનુભવી બુદ્ધ કોઈ. શું કહ્યું? પાપને પાપ તરીકે તો બધા જાણે છે, એમાં તો કઈ મોટી વાત નથી, પણ પુણ્ય તત્વ પણ પાપ છે એમ કોક અનુભવી બુદ્ધજન જ્ઞાની કહે, અનુભવી જ્ઞાની એમ કહે છે. અનુભવી જ્ઞાની પુણ્યને ને પાપને બંનેને બંધના કારણ તરીકે જ જાણે છે. એ માર્ગે થાય જ નહીં, એ માર્ગે મુક્તિ થાય જ નહીં. બંધનો માર્ગ છે તો બંધનો માર્ગ એ મુક્તિનો માર્ગ હોઈ શકે નહીં. એ પુણ્ય હોય કે પાપ હોય, બંને બંધનો માર્ગ છે, એટલે એને બંનેને પાપ જ જાણ્યા છે.
એ વાત એ યોગીન્દ્રદેવના યોગસારમાં આવે છે. દયા દાન વ્રતનો રાગ પણ પાપ છે, કેમ કે તે આત્માની શાંતિથી વિરુદ્ધ ભાવ છે. શુભ ભાવ છે એ પણ આત્મપ્રદેશોનું કંપન કરવા વાળો ભાવ છે. એથી કઈ શાંતિ થતી નથી. શુભ ભાવથી કઈ શાંતિ થાય છે એમ. શાંતિ તો શુદ્ધ ભાવે હોય, શાંતિ શુદ્ધ ભાવે હોય. શુભ ભાવ એ વિકલ્પ સહિત છે. શુભ ભાવ એક સરખો ટકતોય નથી. શુભ ભાવ હોય તો પણ એ કઈ એક સરખો ટકીને રહેતો નથી. દયાદાન નો હોય કે વ્રતનો ભાવ હોય છે તો શુભ ભાવ. અને શુભ ભાવ ન કરવો એમ કહેવાનો આશય નથી, પરંતુ શુભ ભાવને ધર્મ ન માનવો એમ કહેવાનો આશય છે. શુભ ભાવ નહીં કરે અને શુદ્ધ ભાવમાં નથી જતો તો પછી જઈશ ક્યાં? અશુભમાં ચાલ્યો જઈશ ભાઈ. એટલે એમ તો કોઈ મહાપુરુષો કહેતા જ નથી કે તું અશુભમાં ચાલ્યો જા, પણ તું શુભમાં અટકીને ઉભો છે એટલે એ અપેક્ષાથી કહે છે કે શુભ ભાવમાં તું અટકીશ નહીં, કેમ કે એ બંધનું કારણ છે. એ આત્માની શાંતિનું કારણ નથી. આત્માની શાંતિથી વિરુદ્ધ પ્રકારનો ભાવ છે. શુદ્ધ ભાવ છે તે આત્માની શાંતિનો ભાવ છે. એટલે પૂર્ણ દશા ન થઈ હોય, અધૂરી દશા હોય ત્યારે જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે ને એને શુભ ભાવ હોય. જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે એને સાચા શુભ ભાવ હોય. પણ જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ નથી કરતો અને શુભમાં રહેવાનો પ્રયત્ન કરે છે ને એ તો મિથ્યા દ્રષ્ટિ શુભમાંય રહી શકતો નથી. એના શુભ ભાવનાય ઠેકાણા નથી હોતા. એ શુભ ભાવમાંથી ઘણીવાર તો એ અભિમાનમાં એટલે કે અશુભ ભાવમાં ચાલ્યો જાય છે. એને ખ્યાલ ના આવે એવી રીતે એ શુભમાંથી અશુભમાં ચાલ્યો જાય છે ને. આપણે લોકમાં સાંભળીએ છીએ ને, કંઈક એને કંઈક એવી વાત કરી હોય, કામ કર્યું, દાન આપ્યું ને આપણે જો એને એમ કહી દઈએ તમે બહુ સારું કર્યું તો આપણે કે બીજામાં આમ કે બીજું કઈ નહીં તો આપણે નિમિત્ત તો થઈએ ને, એમ કે નિમિત્ત તો થઈએ ને એમ કરી એને અભિમાન કરી લે છે. ભાઈ તું કોનામાં નિમિત્ત થાય? કોઈનું નિમિત્ત થઈ શકે છે? પેલાનું કાર્ય જે થાય એમાં ઉચિત નિમિત્ત હોય. તું કોઈનું નિમિત્ત થવા ધારે તો થઈ શકે એવું કેવી રીતે બને? એટલે એમાં એ આગળ વધીને છેવટે અંદરમાં અભિમાન અહંકારમાં ચાલ્યો જાય. ₹500 મદદ કરી હોય અને કોઈક એપ્રિશિએટ કરવા જાય અને એપ્રિશિએટ થતો એ પોતે અભિમાનમાં ચાલ્યો જાય. પછી બીજા 5 માણસને પાછો કહે અને આ રીતે બોલે પાછો. આપણે તો નિમિત્ત કારણ છીએ. આ અજ્ઞાનીની દશા છે. હવે એ શુભ ભાવમાં એને શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાય? શુભ ભાવમાં તો શાંતિ હોય જ નહીં. આત્માની શાંતિ એ તો શુદ્ધ ભાવમાં હોય. આ જે દયા દાન વ્રત તપના ભાવ શુભ ભાવ છે. શુભ ભાવ આવે ના આવે એની વાત નથી. શુભ ભાવ આવે ત્યારે પણ એને શુભ ભાવમાંથી શુદ્ધ ભાવમાં જવાનું છે એવું સતત જાગૃતિપૂર્વક વલણ રાખવું જોઈએ કે મારે તો શુદ્ધ ભાવમાં જવાનું છે. આ શુભ ભાવ છે તે ધર્મ નથી. એથી આગળ વધીને મારે તો શુભ ભાવને છોડીને આગળ વધીને એટલે કે શુભ ભાવને છોડીને મારે તો શુદ્ધ ભાવમાં જવાનું. કારણ કે આત્માની શાંતિથી એ શુભ ભાવ છે તો વિરુદ્ધ ભાવ છે. અજ્ઞાનીને અનાદિથી પુણ્યની રુચિ છે અને પુણ્યની બહુ રુચિ હોય કે પુણ્યને કારણે થઈને બધું મળે, પુણ્યને કારણે મળે એટલે એને રુચિ હોય. એટલે એ ભવિષ્યમાં કંઈક પ્રાપ્ત થાય એવી અપેક્ષા સહિત એ શુદ્ધ ભાવમાં વર્તે છે તો એ ખરેખર પાપનો જ ભાવ છે, બીજું કાંઈ નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે જ્ઞાનીને અનાદિથી પુણ્ય અને પાપના રાગની જ પંક્તિ હારમાળા ચાલે છે. પુણ્ય પાપ, શુભ અશુભ, શુભ અશુભ એવી પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજ પરમ તત્વમાં અર્થાંત સ્વાભાવિક આનંદના નાથ પ્રભુ આત્મામાં સંસ્થિત
રહેનારી ચેતના પણ સદા જયવંત છે. એ બધા શુભાશુભ ભાવથી રહિત સહજ પરમ તત્વમાં, સહજ સ્વાભાવિક આનંદના નાથ ભગવાન આત્મામાં પોતાના નિજ શુદ્ધ સ્વરૂપમાં સંસ્થિત રહેનારી, તેમાં રહેવા વાળી ચેતના પણ સદા જયવંત છે. જાણવા દેખવાના સ્વરૂપમય ત્રિકાળી ચેતના પણ સદા જયવંત છે. જાણવા દેખવાના સ્વરૂપમય ચેતના એટલે જ્ઞાન અને દર્શન, જાણવું અને દેખવું, એવી ચેતના પણ સદા જયવંત છે. અને પર્યાયમાં જાણવા દેખવા પણ પ્રગટ થયું કે જેના દ્વારા ખ્યાલમાં આવ્યું કે આ ચૈતન્ય જયવંત છે, તે પણ સદા જયવંત છે. એટલે કે એવા નિર્મળ પરિણામ થયા કે પોતે ભગવાન આત્મા છે અને પોતે ચેતન છે, એવા પરિણામ થયા. તો એ પરિણામને માટે પણ કહે છે કે એ પણ સદા જયવંત છે. જાણવા દેખવાનો પર્યાય પણ સદા જયવંત છે. તો એ રીતે એ અંત મંડલિક થયું. એટલે આ શુદ્ધભાવ અધિકાર અંત મંગલિક મુનિવર પદ્મપ્રમલધારી દેવે કર્યું અને એ રીતે એ અધિકારને એમણે પૂરો કર્યો. હવે અહીંયા કહે છે કે આ રીતે સુખ વિજન રૂપી કમળોને માટે જેવો સૂર્ય સમાન છે અને 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેમને પરિગ્રહ હતો, એવા શ્રી પદ્મપ્રમલધારી દેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં અર્થાત શ્રીમદ ભગવત કુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ પદ્મપ્રભુમલધારી દેવ વિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં શુદ્ધ ભાવ અધિકાર નામનો ત્રીજો શુદ્ધ સ્કંદ સમાપ્ત થયો. તો આ રીતે આ ત્રીજો અધિકાર અહીંયા પૂરો થાય છે. હવે આપણે આવતી વખતે ચોથો અધિકાર શરૂ કરીશું, વ્યવહાર ચારિત્ર અધિકાર. હવે વ્યવહાર ચારિત્ર અધિકાર માટે આપણે પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 શરૂ કરીશું. તો ભાગ 3 આપની પાસે ન હોય તો ડાઉનલોડ કરી લેવા માટે ખાસ અનુમોદના છે. તત્વધારા ઉપર મૂકવામાં આવેલ છે. તત્વધારાના લાઇબ્રેરી સેક્શનમાં જઈ અને 3 ભાગ ડાઉન કરી લેજો. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી